ગ્રીન બેલ્ટના પ્લોટ્સ પરત લેવાની કોંગ્રેસના નેતા અમીર રાવતની માંગણી સ્વીકારનાર મેયરે સમા સ્થિત અગોરા મોલની પીપીપી મોડેલવાળી જગ્યા અંગે 6 વર્ષથી ચાલતા વિવાદમાં અગોરા મોલના સંચાલક પાસેથી વિશ્વામિત્રી નદીના પટની 1 લાખ ચોરસ ફૂટ જમીન પાછી લેવાની જાહેરાત સામાન્ય સભામાં કરી હતી। પાલિકાની સભામાં કોંગ્રેસના નેતા અમીર રાવતે જણાવ્યું હતું કે ગઈ વખતે મુલતવી રહેલી 2 સભાઓમાં પ્રથમ સભાના એજન્ડામાં ઓડનગરમાં બિલ્ડરે જમીન ફાળવવા મુદ્દેની દરખાસ્તની બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા ઓડનગરની યોજનામાં અગોરા માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના બિલ્ડરને જમીન આપવાની દરખાસ્તનો વિરોધ નોંધાવી નામંજૂર કરવા માંગ કરી હતી, જેના વિરોધમાં કોંગ્રેસે મતદાન કર્યું હતું। આ રજૂઆત કરતા અમીર રાવતે જણાવ્યું હતું કે જ્યારે એ જ અગોરાના બિલ્ડર દ્વારા 1 લાખ સ્ક્વેર ફૂટ સરકારી જમીનનો કબજો વિશ્વામિત્રી નદીના કોતરમાં કર્યો છે, ત્યારે ઓડનગરની યોજનામાં બિલ્ડરને ઓછી મળેલી જમીન માટે દરખાસ્ત લાવો છો તો અગોરા બિલ્ડર દ્વારા કરોડોની જમીન દબાવી પાડી છે એ બાબતની દરખાસ્ત કેમ લાવતા નથી? જો 1 લાખ સ્ક્વેર ફૂટ જમીન બાબતે નિર્ણય લો નહીં તો હવે પછીની સભામાં હું જમીન પર બેસીશ। જો એક સભાસદ સભાના ફ્લોર પર બેસીને ન્યાયની માંગણી માટે વિરોધ કરે અને મેયર નિર્ણય નહીં લે તો સભાની ગરિમા નહીં જળવાય અને તેનું સન્માન કરવાની જવાબદારી મેયરની છે તેમ જણાવ્યું હતું। સર, જે દિવાલ તોડવાની રજૂઆત હતી એમને એવું કેવું છે કે દબાણ કરી દીધું છે। આ દિવાલ એ પ્રોટેક્શન વોલ છે અને જે દબાણની વાત છે એ દબાણ કરેલી જગ્યા સરકારની હશે જ, સરકારની જ છે અને સરકારની જ રહેવાની છે। અમે જે વાત કરી છે એ વાત પ્રોટેક્શન વોલ છે, જે એમની રજૂઆત છે। પ્રોટેક્શન વોલ માત્ર નદીના પૂરથી બચાવે છે અને ત્યાં જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના હજારો મકાન ત્યાં જ્યારે બની ગયા છે તો એને પૂરથી બચાવતી આ વોલ છે, એટલે એને ડિમોલિશ કરવી એ હાલમાં શક્ય નથી। એ પ્રોટેક્શન વોલની મંજૂરી છે બાંધકામની? એ મારા ધ્યાનમાં એ તપાસ કરી। અને કેટલી જગ્યા છે જે તમે પાછી લેવા? આ જે જગ્યા છે એ જગ્યા એમને એકચ્યુઅલ જગ્યા જે ફાળવી છે અને આ પ્રોટેક્શન વોલ વચ્ચેની જે પણ જગ્યા છે, માનીય સભાસદ સર અને 1 લાખ સવા લાખ ફૂટની જે વાત છે, આ જગ્યા સરકારની જ હતી, સરકારની જ છે અને સરકારની જ રહેવાની છે। સર, કહેવામાં આવે છે કે 100 કરોડ જેટલી અમાઉન્ટ છે, ક્લિયર કેવી રીતે કરાશે આ જગ્યાને આ દબાણમાં? આગામી દિવસની અંદર જે ભાગની અંદર કમ્પાઉન્ડ વોલ છે અગોરાના બિલ્ડરની જે અમે એકચ્યુઅલ જગ્યા ફાળવી છે એ જગ્યા પર એને કમ્પાઉન્ડ વોલ કરી દેવામાં કહેવામાં આવશે, એટલે કમ્પાઉન્ડ વોલ સિવાયની તમામ જગ્યા એ સરકારની જ હતી, સરકારની જ છે અને સરકારની જ રહેવાની છે। ના, એની પાસેથી એને અમે જગ્યા ફાળવી જ નથી, એટલે એમની પાસે કોઈ જગ્યા છે જ નહીં। એમને પોતાની જગ્યામાં જ્યારે કમ્પાઉન્ડ વોલ વ્યક્તિ કરી દે છે ત્યારે એના સિવાયની તમામ જગ્યા સરકારની જ રહે છે, સરકારની જ રહેવાની છે। એને કમ્પાઉન્ડ વોલ કરવાનું કહેવામાં આવશે એની પોતાની જગ્યાની આજુબાજુ। વિશ્વામિત્રી નદીની અંદર દબાણ કરીને 1.25 લાખ ચોરસ ફૂટ જમીનનું એન્ક્રોચમેન્ટ બિલ્ડર દ્વારા કરવામાં આવેલું અગોરા મોલના બિલ્ડર દ્વારા। આજે ઓડનગરની દરખાસ્તમાં એમને ઓછી જમીન આપી, તેમાં બીજી જમીનની વાત આવી ત્યારે અમે જીત પકડી કે આ બાબતે બી નિર્ણય થવો જોઈએ અને આજે મેયરે હિંમતભેર જે જમીન દબાણ થઈ 1.25 લાખ ચોરસ ફૂટ એ જમીન પાછી લેવાની એનાઉન્સમેન્ટ કરી છે। હું એમને બી અભિનંદન પાઠવું છું આ હિંમતભેર ડિસિઝન બદલ। અને ખાસ કરીને બરોડા શહેરના પર્યાવરણવિદો, નાગરિકો જેમને કરોડો રૂપિયાનું નુકસાન વિશ્વામિત્રીના ફ્લડ્સથી થાય છે, એમના માટે એક સુખદ સમાચાર એ છે કે જો આટલા શક્તિશાળી બિલ્ડરની જમીન આ રીતે પાછી લેવાતી હોય તો ભવિષ્યમાં હવે કોઈ એન્ક્રોચમેન્ટ કરવાની ડેરિંગ નહીં કરે અને હવે જે એન્ક્રોચમેન્ટ થયેલા છે એ દૂર કરવા માટે બી હિંમત દાખવી શકશે એવું અમને એક અપેક્ષા અને આશા છે। તો બરોડા શહેરના પર્યાવરણવિદો અને બરોડા શહેરના નાગરિકો માટે આજે ખૂબ મોટું ઉજવણીનો દિવસ છે અને દિવાળીની ભેટ આપી કે બેઝિકલી દિવાલના પ્રોટેક્શનના બહાના હેઠળ 1.25 લાખ ચોરસ ફૂટનું દબાણ થયેલું, જ્યારે જમીન પાછી લઈ લીધી તો હવે પ્રોટેક્શન વોલ સરકારી જમીનમાં છે એનો નિર્ણય સરકાર હવે યોગ્ય રીતે લઈ શકશે। પહેલાં તો બિલ્ડર પાસેથી જમીન લેવાનો જ નિર્ણય 6 વર્ષથી નહોતા લઈ શકતા। જી બેન, જે દિવાલને લઈને જે મેયરે કહેવામાં આવ્યું છે, તમે કઈ રીતે આવકારો છો? ખૂબ રાજકીય વગવાળો બિલ્ડર છે એટલે મેયરે હિંમતભર્યું ડિસિઝન તો લીધું છે, એમને અભિનંદન પાઠવવા જ રહ્યા આ બાબતે। અગાઉ એમને 75 પ્લોટ 46 પ્લોટ પાછા લઈને બી એક હિંમતવાળું ડિસિઝન લીધું હતું। હું મેયરને ચોક્કસ આ બાબતે અભિનંદન પાઠવીશ, પણ બરોડા શહેરના નાગરિકોને જે લોકો એનજીટીમાં ગયા હતા, કોર્ટમાં ગયા હતા, તમામનો આજે એક પાર્શિયલ મોટો વિજય છે અને 1 સ્ટેપ ફોરવર્ડ છે। બેન, પ્રદેશ પ્રમુખ થોડા દિવસ પહેલા જ કીધેલું કે મીટિંગ ના કરશો, નિર્ણય લો। આજે નિર્ણય લીધો છે, શું કહેશો? આજે મીટિંગ વગર નિર્ણય લીધો છે અને આવકાર્ય છે।